જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી જાડા કચેરી તરીકે ઓળખાય છે। 7 રસ્તા વિસ્તારમાં આવેલી આ કચેરી ઘણા સમયથી બદનામ છે। આ ઉપરાંત ભૂતકાળમાં આ કચેરીમાં ટીપીઓ તરીકે ફરજ બજાવી ગયેલા અને સસ્પેન્ડ થયેલા દીપક નિમાવત હાલમાં રાજ્ય સરકારના નિયમો વિરુદ્ધ પોતાની બદલી જામનગરથી રાજકોટ ખાતે કરાવી લેવામાં સફળ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે। આ અધિકારી જાડા કચેરીના બદનામ અધિકારી તરીકે જામનગરમાં વર્ષો સુધી વગોવાયા છે, જેઓ હાલમાં રાજકોટ ખાતે ફરજ બજાવી રહ્યા છે। આજે ગુરુવારે સવારે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જાડા કચેરીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જાડા કચેરીએ 2022માં જાડાના જે પ્લોટોની જાહેર હરાજીની તથા દસ્તાવેજ બનાવવાની પ્રક્રિયા ગેરકાયદેસર રીતે કરી હતી તે પ્રક્રિયા રાજ્ય સરકારે રદ કરી નાખ્યા પછી અને આ આખો મામલો મીડિયામાં ઉજાગર થયા પછી રાજ્ય સરકારના હુકમથી જાડા કચેરીએ હવે 2006ના ઠરાવના પ્લોટોની આ હરાજી રદ કરી છે અને જાડા કચેરી દ્વારા સપ્ટેમ્બર 2022માં કરી આપવામાં આવેલ પ્લોટોના દસ્તાવેજો પણ રદ કરી નાખ્યા છે। આ પ્લોટ કોઈ લોકો ખરીદે નહીં અને આસામી સાથે આ પ્લોટ અંગે કોઈ આર્થિક વ્યવહાર ન કરે તે માટે આજે જાડા દ્વારા જાહેર જનતા જોગ એક નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે સત્તામંડળ દ્વારા 5/3/2022ના ઠરાવ નંબર 27/2022ના આધારે પ્લોટ ખરીદનારને તેમની તરફેણમાં જાડા તરફથી પ્લોટો અંગેના 8 આસામીઓને દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા। તે ગુજરાત સરકાર શ્રીના 26/4/2023ના હુકમથી જાડાએ પ્લોટોના દસ્તાવેજ રદ કરેલ છે, તેની તમામ લોકોએ નોંધ લેવી। તેમજ નોટિસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ પ્લોટો અંગે કોઈ પ્રકારનો વ્યવહાર પ્લોટ ખરીદનાર આસામીઓ સાથે કરવો નહીં। છતાં કોઈ પણ વ્યવહાર આ જાહેર નોટિસ પછી પણ કરવામાં આવશે તો જાડાના હકો સામે નિર્થક રહેશે, તેની તમામ લોકોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત આ જાડાની કચેરીની કામગીરીની વાત કરીએ તો આ જાડાની કચેરીમાં અરજદારો ધક્કા ખાઈને ચપ્પલ ઘસી નાખે છે, છતાં તેમની અરજીનો નિવેડો આવતો નથી, કારણ કે જામનગરની જાડા કચેરીમાં આજની તારીખે પણ પૂરતો સ્ટાફ મૂકવામાં આવ્યો નથી, જેને પરિણામે જામનગર આસપાસના 38 ગ્રામ્ય વિસ્તારોના લોકો પરેશાન થઈ રહ્યા છે। આ જાડા કચેરીમાં હાલમાં પિયુષ લીલવાણી નામના એક જુનિયર અધિકારીને ટીપીઓ તરીકેનો ચાર્જ સોંપીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે। આ અધિકારી પાસે પણ અન્ય જવાબદારીઓ હોવાથી જાડાની કચેરીમાં તેઓ ધ્યાન આપી શકતા નથી, જેને કારણે લેઆઉટ પ્લાન અને બાંધકામ વપરાશ પરવાનગી સહિતની વિવિધ કામગીરીઓ જાડા કચેરીમાં યોગ્ય સમય મર્યાદામાં થઈ શકતી નથી અને તે કારણથી સેંકડો બિલ્ડરો અને ખાનગી મકાન બનાવનારા લોકો ખૂબ જ હાલાકી વેઠી રહ્યા છે। જૂન મહિનાની 7મી તારીખ સુધીની પેન્ડિંગ અરજીઓ અને કામગીરીઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે સબ પ્લોટિંગ અને બાંધકામ વિકાસ પરવાનગીની 121 અરજીઓ પેન્ડિંગ છે। આ ઉપરાંત ઓફલાઈન લેઆઉટ પ્લાન પાસ કરાવવા માટેની 12 અરજીઓ પેન્ડિંગ છે। એ જ રીતે બાંધકામ વપરાશ પરવાનગી માટેની 41 અરજીઓ, ઇમ્પેક્ટ ફી માટેની 212 ઓનલાઈન અરજીઓ અને 12 ઓફલાઈન અરજીઓ ઉપરાંત સિવિલ એન્જિનિયર લાયસન્સની 11 ઓનલાઈન અરજીઓ તેમજ ઝોનિંગ પાર્ટ પ્લાન માટેની 6 ઓફલાઈન અરજીઓ ઘણા સમયથી પડતર છે। એટલે કે જૂન મહિનાની 7મી તારીખે આ પ્રકારની કુલ 415 અરજીઓ પડતર છે, જે પૈકી 308 જેટલી અરજીઓ 2 થી 6 મહિના જેટલા સમયથી પડતર હોવાનું જાડા કચેરીના રેકોર્ડ પરથી જીડીપીએલ જામનગર ન્યૂઝને જાણવા મળ્યું છે। આ સમગ્ર વિષયની તલસ્પર્શી વિગતો આપ સૌ દર્શકો સુધી વિશેષ અહેવાલ તરીકે પહોંચાડવા માટે આજે ગુરુવારે સવારે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જાડા કચેરીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આ કચેરીમાંથી 63થી વધુ સ્ટાફનું સેટઅપ આપવામાં આવ્યું છે, પરંતુ હાલમાં 10 થી 15 કર્મચારી અને અધિકારીઓથી આ જાડાની કચેરી ચલાવવામાં આવે છે। ખાસ કરીને આ કચેરીમાં ટીપીઓની ફૂલ ટાઈમ નિમણૂક કરવી જોઈએ તેવી અરજદારો તરફથી માંગણી કરવામાં આવી છે, પરંતુ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે આ કચેરીના અધિકારીઓ સાઇટ વિઝિટ લઈ શકતા નથી, જેને કારણે અરજદારોના કામ થતા નથી। આ 38 ગામોના રહેવાસીઓની તમામ સમસ્યાઓને જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક લઈ આ જાડાની કચેરીમાં પૂરતા સ્ટાફની વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ તેવી અરજદારો તરફથી માંગણી ઉઠવા પામી છે।